હર્ષ સંઘવીની એક ટ્વીટે રાજનીતિને ગરમાવી દીધી છે. એક તરફ જ્યાં નકલીની વાતો થઈ રહી હતી અને કચ્છમાંથી એક નકલી આખી ઈડીની ટીમ મળી આવી અને આ નકલી ઈડીની ટીમમાં જે વ્યક્તિ મળ્યો હતો, જે વ્યક્તિની પોલીસે સારી એવી સર્વિસ કરી હતી, તે વ્યક્તિ આમ આદમી પાર્ટીનો નીકળ્યો. આવું અમે નહીં, આવું હર્ષ સંઘવી કહી રહ્યા છે. હર્ષ સંઘવીએ આજે એક ટ્વીટ કરી અને ટ્વીટ કરીને તેમને અહીંયા આગળ લખ્યું છે કે વિડીયો એક એમને અટેચ કર્યો છે, જે વિડીયો અહીંયા આપ જોઈ શકો છો. આ વિડીયોમાં જે વ્યક્તિ આપને દેખાઈ રહ્યો છે, જેની સર્વિસ પણ કરવામાં આવી હતી, જે નકલી ઈડીની ટીમ હતી, અને એવું હર્ષ સંઘવીનું કહેવું છે કે આજે વ્યક્તિ પકડાયો હતો. એમને એક ફોટો પણ અહીંયા આગળ નાખ્યો છે કે ફોટો કેપ્શન ઓફ ફેક ઈડી ટીમ અબ્દુલ સટ્ટાર ઓફિશિયલ જનરલ સેક્રેટરી ઓફ આપ. જનરલ સેક્રેટરી આપનો છે. કેજરીવાલ સાથેના ફોટો એમને અહીંયા આગળ ટ્વીટ કર્યા છે. ઈસુદાન ગઢવી સાથેનો આ ફોટો અહીંયા આગળ મૂકેલો છે અને મનીષ સિસોદિયા સાથેનો ફોટો જે ત્રીજો છે એ અહીંયા આગળ મૂકવામાં આવેલો છે. તમે આ જોઈ શકો છો. અને સાથે हर्ष संघवीए लख्यू पण छे अरविंद केजरीवाल की आम आदमी की पार्टी का एक और कारनामा सामने आया है. गुजरात में पार्टी के नेता ने ईडी की नकली टीम बनाई और उनके कैप्टन बनकर लोगों को लूटा. कच्छ में पकड़ी गई ईडी की नकली टीम कमांडेंट गुजरात आम आदमी पार्टी का नेता निकला. यह है केजरीवाल के चेलों की करतूत के असली सबूत. એટલે કેજરીવાલના જે ચેલા છે તેના અસલી સબૂત કહીને હર્ષ સંઘવીએ આ પ્રકારની એક ટ્વીટ જે છે તે ટ્વીટ અહીંયા આગળ તેમને કરી છે.